હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યુનિટ 2 એમાં રીડ 1 અને રીડ 2 એ પૂરા કર્યા. એની એક્સરસાઇઝ જે તમારી એક્ઝામમાં પૂછાય છે, ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક, આના વિશે ચર્ચા કરી, આ શીખા. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે યુનિટ 3 બરાબર, મેનેજ યોર સ્ટ્રેસ, એટલે કે તણાવ છે એને કેવી રીતે નિયંત્રિત કરવું અને કેવી રીતે કાબૂમાં કરવો, એના પર કેવી રીતે પ્રતિબંધ કરવો, આના વિશે ચર્ચા કરવાની છે. બરાબર, તો એકચ્યુઅલી આ યુનિટ પણ 2 ભાગ છે એના પણ, રીડ 1 અને રીડ 2. તો મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત કરવું, અને મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે જે માનસિક પરિવર્તનશીલતા છે એને મજબૂત કેવી રીતે બનાવવી, આના વિશે આ યુનિટમાં ચર્ચા કરેલી છે. બરાબર, કે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, આજનું જે જીવન છે, જે દોડધામવાળી જે જિંદગી છે, એની અંદર દરેક વ્યક્તિ છે એને સ્ટ્રેસ એટલે કે તાણ છે એ આવતું જ હોય છે, પછી અમીર હોય કે ગરીબ હોય. બરાબર, તો સ્ટ્રેસ આવે, બરાબર, તણાવ આવે તો શું કરવું? ના પાડવી, ન આવતું, ધક્કા મારવા? ના, આ પોસિબલ નથી. તો શું પોસિબલ છે? તો કે એને કાબૂમાં કેમ કરવું, એના ઉપર નિયંત્રણ કેમ કરવું, આ વસ્તુ પોસિબલ છે. તો આ યુનિટમાં આપણને એ જ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આજના જે દોડધામભરી જિંદગી છે એની અંદર દરેક વ્યક્તિ છે ને જાણે અજાણે ક્યાંક ને ક્યાંક તણાવનો અનુભવ થાય છે, તાણનો અનુભવ થાય છે. ત્યારે આ જે તાણ છે, તણાવ છે, સ્ટ્રેસ છે, એને નિયંત્રિત કરવો એ અનિવાર્ય બની ગયું છે. બરાબર, કે આપણું મન છે, લાગણીઓ છે, શરીર છે, આ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે, સંકળાયેલા છે. બરાબર, અને આપણું મન છે ને એ તાર્કિક રીતે વિચારવા ટેવેલું છે, પણ એ લાગણી સામે એનું કાંઈ નથી ચાલતું. બરાબર, અડધું થઈ જાય છે. તો તેના ઉપર લાગણીઓની અસર થાય છે, તેના પર જ લાગણીઓની અસર થાય છે. જે આપણે જે લાગણીઓ આવતી હોય છે, જે ઉભરો આવતો છે, એને નિયંત્રિત કરી શકીએ છીએ. પછી આ તાણને ઓછો કરવા માટે, હવે સ્ટ્રેસ આવે તો શું કરવું? ના તો પડાય નહીં કે ન આવતું, પોસિબલ નથી કે ન આવે એવું પોસિબલ નથી, પણ એને નિયંત્રિત કેવી રીતે કરવું, ઓછો કેવી રીતે કરવું, આ પોસિબલ છે. તો એના માટે કેટલીક કસરતો કરી શકાય. બરાબર, જેમ કે એમાં મનને આનંદિત રાખવું, બરાબર, તમારે એન્જોય કરવું, મનને આનંદિત રાખવું. પછી વધારે પડતું વિચારવાનું છોડી દેવું, સ્વયં યોગ નિંદ્રા માણવી, આંખો બંધ કરીને તણાવની સ્થિતિ છે એનું સૂક્ષ્મ અવલોકન કરવું. બરાબર, તેમજ તેમાંથી નીકળવા માટે ત્રીજી વ્યક્તિ તરીકે તમે જ પોતે જ એક ત્રીજી વ્યક્તિ છો ને એવી રીતે તમે પોતાને સલાહ સૂચન કરો. બરાબર, સફળતાની પૂર્વધારણા કરવી. બરાબર, તો આ અલગ અલગ પ્રકારની જે કસરતો છે, બરાબર, જે સ્ટ્રેસ ઓછો કરવા માટેની, એ આ યુનિટમાં એટલે કે રીડ 1ની અંદર આપણને સમજાવવામાં આવેલી છે કે શું કરવું. આપણને સ્ટ્રેસ આવે, સ્ટ્રેસ ન આવે એવું પોસિબલ નથી, પણ આવે તો ઓછો કેવી રીતે કરવો, એના માટેની કેટલીક કસરતો પર તમને આપેલી છે. અને જે રીડ 2 છે એની અંદર અલગ અલગ પ્રકારની જે કસરતો આપવામાં આવેલી છે જેનાથી મહદઅંશે તણાવ મુક્ત સ્થિતિ છે એનું સર્જન થઈ શકે, એમાંથી તણાવ મુક્ત થઈ શકીએ. બરાબર, કે ધ્યાન ધરવું, મગજને પ્રાણવાયુ પહોંચાડવું, શ્વાસની ઉપરની તરફ મગજ ખેંચે. બરાબર, તો કરોડને લગતા જે સ્ત્રાવ છે એને પ્રવાહિત કરવા. આવી અલગ અલગ પ્રકારની જે કસરતો છે એ રીડ 2માં આપણને આપેલી છે. તો મેનેજ યોર સ્ટ્રેસ, તણાવને કેવી રીતે કાબૂમાં કરવો, એની અંદર આપણે શરૂઆત કરીએ આપણું જે યુનિટ 3 છે એની, રીડ 1ની. બરાબર, તો આજના જમાનાની અંદર તમને શરૂઆતમાં જ કીધું એમ કે સ્ટ્રેસ છે ને તમે જુઓ દિવસે ને દિવસે જે આપણે કહીએ ને કે સુસાઇડના બનાવ છે દિવસે ને દિવસે વધતા જાય છે. તો એનું રીઝન શું છે? તો કે આજની જે દોડધામભરી જિંદગી છે એમાં જે સ્ટ્રેસ છે એના કારણે. તો સ્ટ્રેસ ન આવે, બરાબર, મેં તમને કીધું કે એવું પોસિબલ નથી, પણ સ્ટ્રેસને કેવી રીતે ઓછો કરવો, આ પોસિબલ છે. એના ઉપર નિયંત્રણ છે કેવી રીતે કરવું, આ શીખવાની જરૂર છે. એટલા માટે જ આ યુનિટ છે ખાસ
અગત્યનું છે. તો આવો આપણે શરૂઆત કરીએ. મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. ચાલો શરૂઆત કરીએ આપણે. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. કે આપણું મન છે, લાગણીઓ છે, બરાબર, અને શરીર, માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી એટલે કે શરીર, આ બધા અંદરો અંદર બરાબર ક્લોઝલી અંદરો અંદર ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, કે અંદરો અંદર ગાઢપણે સંકળાયેલા છે. ક્લોઝલી એટલે ગાઢપણે, બરાબર, ઇન્ટરલિંક્ડ એટલે સંકળાયેલું, અંદરો અંદર જે ગાઢપણે સંકળાયેલા છે, અને ઓલવેઝ વર્ક ટુગેધર અને સાથે મળીને કામ કરે છે. જો આપણું મન, લાગણીઓ છે, શરીર, આ બધા અંદરો અંદર ગાઢ રીતે સંકળાયેલા છે એટલે સાથે મળીને કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્યુશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. શું કહે છે? ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્યુશ એટલે જુદું પડવું, અલગ પડવું, બરાબર. કે તમે આ તમામને અલગ અલગ સમજવા પ્રયત્ન કરો તો એ તમને જુદા તારવવા સહેલા થઈ પડશે, બરાબર. તમને બધાને અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરશો તો તમને એ બધાને જુદા તારવવા સહેલા થઈ પડશે, બરાબર, અને એને સમજવા સહેલા થઈ શકશે. એકસાથે કામ કરતા હોય પણ તમે જો અલગ અલગ રીતે વિચારો, બધાને જુદા જુદા પાડીને વિચારો તો તમે સહેલાઈથી સમજી શકશો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ concentrate, to take a new information, to remember old and new information, and to be in a position to think logically એટલે તાર્કિક રીતે વિચારવું, બરાબર. મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રચિત્ત. તમે એકાગ્રચિત્ત થાવ એમ કહે છે કે જો કે યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, કે તમે એકાગ્રચિત્ત થાવ તે તમારી નવી માહિતી છે, બરાબર. આમાં લખ્યું છે ને કે ટુ ટેક અ ન્યૂ ઇન્ફોર્મેશન, કે નવી માહિતી છે એને મેળવો, અને જે જૂની તેમજ નવી માહિતી છે એને યાદ રાખો, તેમજ તર્કબદ્ધ રીતે લખ્યું છે ને કે રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતી છે એને યાદ રાખો, તેમજ થિંક લોજિકલી એટલે તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો. તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. જો શું કહે છે? જો આમાં થોડાક ડિફિકલ્ટ વર્ડ આવે છે એટલે ખાસ પેન રાખજો જેથી કરીને તમને ઇઝીલી સમજી જાય. એટલે હું આમાં તમને ધીમે ધીમે સમજાવું છું, બરાબર. શું કહે છે કે તમને કીધું કે ભાઈ જે નવી અને જૂની માહિતી છે, જૂની અને નવી માહિતી એને યાદ રાખો, તેમજ તર્કબદ્ધ રીતે વિચારવાનું સામર્થ્ય કેળવો, અને તમામ તમારી જે માનસિક ક્ષમતાઓ છે એ ગણાય છે. બધું શું ગણાય? તો કે તમારી માનસિક ક્ષમતાઓ ગણાય છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, અને તમારા અભ્યાસ માટે જેમ કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, એટલે કે તમારી જે માનસિક ક્ષમતાઓ છે, બરાબર, ગણાય છે એ તમારા અભ્યાસ માટે, કામ કરવા માટે, ઓર્ડર ટુ સ્ટડી એટલે અભ્યાસ માટે, ટુ વર્ક એટલે કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, એટલે કે તમારા જીવનમાં સર્જનાત્મકતા, કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મકતા, બરાબર, તેમજ ક્રિયાશીલતા, વર્કેબલ એટલે ક્રિયાશીલતા લાવવા માટે, તેમજ મેક રેશનલ ડે બાય ડે, અને તેમજ પ્રતિદિન જે વિવેકપૂર્ણ, રેશનલ એટલે વિવેકપૂર્ણ રીતે, બરાબર, જે ડે ટુ ડે ડિસિઝન્સ, એટલે જે તમારું જે માનસિક ક્ષમતા છે આપણે વાત કરી, તમારા જીવનમાં તમારા અભ્યાસ માટે, કામ કરવા માટે, તમારા જીવનમાં સર્જનાત્મકતા તેમજ ક્રિયાશીલતા લાવવા માટે, તેમજ પ્રતિદિન વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે. જો રેશનલ એટલે વાજબી જેને કહેવાય, બરાબર, વિવેકપૂર્ણ, તો
રોજબરોજના જે વિવેકપૂર્ણ નિર્ણયો લેવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર છે. ફોર એક્ઝામ્પલ આપે છે જો કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ raining hard and you had a cold could lead you to the decision that it is better to take the car. શું કહે છે? That would be a rational decision based on the current circumstances. જો સમજો, એક્ઝામ્પલ આપ્યું છે. શું કહે છે કે ઉદાહરણ તરીકે તમારે કામ પર ચાલતા જવું કે ગાડી લઈને જવું, તમને કન્ફ્યુઝન હોય, બરાબર. મેં લખ્યું છે જો કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, કે ભાઈ ચાલીને કામે જવું કે ગાડી લઈને જવું, એમાંથી એકની પસંદગી કરવાની હોય, બરાબર. ત્યારે બરાબર, અને તમને શરદી થઈ ગઈ હોય, એમાંથી એકની પસંદગી કરવાની હોય. અને જો મેં લખ્યું છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, બરાબર, સખત વરસાદ પડતો હોય, એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી થઈ ગઈ હોય, તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન, અને તમારે નિર્ણય કરવાનો હોય કે શું કરવું. તો ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, તો ત્યારે ગાડી લઈ જવાનો તમારો જે નિર્ણય છે ને એ યોગ્ય ગણાય. એવું કહે છે કે ભાઈ તમને ચાલતા જવું કે કાર લઈને જવું એમાં કન્ફ્યુઝન હોય, અને વરસાદ છે, સખત વરસાદ પડતો હોય, તમને શરદી થઈ ગઈ હોય, તો ત્યારે તમારો જે નિર્ણય લેવાનો છે તો એ કયો નિર્ણય યોગ્ય ગણાય? તો કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે ગાડી લઈને જવાનો નિર્ણય તમારો યોગ્ય ગણાય. અને જે દેટ વુડ અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ એટલે કે હાલની પરિસ્થિતિ છે ધ્યાનમાં લેતા આ જે નિર્ણય કર્યો એને રેશનલ ડિસિઝન એટલે કે વ્યાજબીપૂર્ણ વિવેકપૂર્ણ નિર્ણય ગણાય. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક ઇમોશનલ ચોઇસીસ, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. શું કહે છે કે જે અમારું મન છે, દિમાગ છે, બરાબર, તમારો વિવેકપૂર્ણ તેમજ તર્કપૂર્ણ અંશ છે. વિવેકપૂર્ણ તેમજ જો આમાં લખ્યું છે રેશનલ એટલે વિવેકપૂર્ણ, અને લોજિકલ એટલે કે તર્કપૂર્ણ અંશ છે, પાર્ટ એટલે કે અંશ છે, કે જે તમને અતિ ભાવનાશીલ મેક ઇમોશનલ ચોઇસ એટલે અતિ ભાવનાશીલ પસંદગી કરતાં અટકાવવા, બરાબર. પછી માહિતીને પરત મેળવી, રિટ્રાઈવ ઇન્ફોર્મેશન માહિતીને પરત મેળવી, એન્ડ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ એટલે એની સંચય કરવા તેમજ ગણતરી કરવા માટે મદદરૂપ થાય છે, બરાબર. તો રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. તો આજે તમારું મન છે એ વિવેક અને તેમજ તર્કપૂર્ણ અંશ છે કે જે તમને અતિ ભાવના પસંદગી કરતાં અટકાવવા, કોઈ માહિતી છે એને પરત મેળવવી, સ્ટોર કરવી, ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિકરૂપ, કે લાગણીઓનું પ્રતિકરૂપ છે. A good example of the interaction, good example of the interaction between mind and emotion is exam nervousness. જો શું કહે કે મન અને લાગણીઓ વચ્ચેની જે ક્રિયા પ્રતિક્રિયા, બરાબર, જો એમાં કીધું છે ને કે ઇન્ટરેક્શન એટલે જે ક્રિયા પ્રતિક્રિયા છે એનું સારું ઉદાહરણ છે. શું છે? જો આમાં કીધું ને કે મન અને લાગણી વચ્ચેની જે ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે. શું સારું ઉદાહરણ છે? તો કે આમાં કીધું ને કે ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇન એક્ઝામ નર્વસ એટલે કે પરીક્ષા વખતેનો જે ભય છે, નર્વસનેસ છે, એ તમારી મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સારું ઉદાહરણ છે. શું સારું ઉદાહરણ છે? તો કે એક્ઝામ નર્વસ, પરીક્ષાનો ભય, બરાબર. શું કહે છે? જુઓ આગળમાં કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ retain what you have revised, you know your stuff, but when you enter the exam room and start getting emotional but expecting difficulties and imagining failures, all of a sudden the carefully stored information is no longer available. શું કહે છે? જુઓ, ઘણીવાર આ બધાને આપણે અનુભવ થયો હશે, આપણે બધાને આનો અનુભવ થયો જ હોય કે તમે જે પણ વાંચી ગયા હશો, બરાબર, તમે જે પરીક્ષા દેવા ગયા ત્યાં વાંચીને ગયા હશો જે કંઈ પણ,
એમાં કીધું ને, જો મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, યુ નો યોર સ્ટફ. બરાબર, સ્ટફ એટલે કે સામગ્રી, બરાબર, જે કંઈ પણ તમે વાંચન સામગ્રી છે એની વાત કરે છે. તો એમ કહે છે કે જે તમે જે પણ વાંચીને ગયા છો અને તમારી જે માનસિક ક્ષમતા એને જાળવી રાખવાનું કામ કર્યું છે કે તમારે શું લખવાનું છે, બરાબર, કે તમારે શું લખવાનું છે એ તમે જાણો જ છો. બટ, બરાબર, બટ એમ કે છે વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ તમે જો તૈયારી કરીને ગયા હોય, તમારે શું લખવાનું એ તમને ખબર હોય, બટ પરંતુ when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. બરાબર, તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ ત્યારે તમે નાપાસ થવાની કલ્પના કરીને તેમજ અન્ય મુશ્કેલીઓના તેવા ભયથી લાગણીશીલ થઈ જાઓ છો. તમે કીધું ને કે ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, તમે નાપાસ થવાની કલ્પના કરીને કે અન્ય મુશ્કેલીઓના ભયથી લાગણીશીલ થઈ જાઓ અને એકાએક જ અચાનક જ, બરાબર, જે તમે સંચય કરેલી માહિતી છે, સ્ટોર કરેલી જે માહિતી છે, બસ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, બસ જે માહિતી સાચવેલી છે એ તમને હવે અપ્રાપ્ય બની જાય છે, અચાનક જ ભૂલાઈ જાય છે બધું. આવું આપણે જોયું છે, તો ઘણી બધી વાર આપણે જોયું છે કે બધું વાંચીને ગયા જેવા એક્ઝામ ખંડમાં પ્રવેશ કરીએ તો બધું જ ભૂલાઈ જાય, આવું બને, બરાબર. તો એ શું દર્શાવે છે? તો એ એક્ઝામ બતાવે છે, નર્વસનેસ બતાવે છે કે પરીક્ષાનો ભય દેખાડે છે. તો આવું બને છે. તો શું કહે છે કે યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે તમારી લાગણીઓને તમારી સંચય કરી રાખેલી માહિતીનો માર્ગ છે ને એ અવરોધ્યો છે. તમારી લાગણીઓ છે, બરાબર, બેર્ડ એટલે રોકવું, અવરોધવું. તમારી જે લાગણીઓ છે, તમારી જે સ્ટોર કરેલી જે માહિતી છે ને એને રોકી છે, એને અવરોધ્યો છે એમ. તો ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું આવા સમયે તમે જે નીચે દર્શાવેલ રસ્તામાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? આવું થાય એટલે શું કહે છે કે, બરાબર, કે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, કે જ્યારે આવું થાય છે ત્યારે આવા સમયે તમે નીચે દર્શાવેલા જે રસ્તાઓ જેમાંથી કોઈ એક પર પ્રતિક્રિયા આપો છો? શું કરો? તો જો તમને આપ્યા છે અલગ અલગ રસ્તાઓ, કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે તમને ઘણી બધી બાબતો પર એકચિત્ત થવાનું અઘરું લાગે છે. જો તમને કહે છે, પૂછીએ પ્રશ્ન કે તમને એવું લાગે છે કે તમને ઘણી બધી બાબતો છે એની ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું, એટલે કે એકચિત્ત થવા અઘરું લાગે છે. પછી બીજું એવું છે કે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, કે તમને તમારી યાદશક્તિ છે વારંવાર દગો આપે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી, તમારી યાદશક્તિ છે તમને વારંવાર દગો આપે છે. લેટિંગ એટલે દગો આપવો. પછી કહે છે કે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, કે તમારા મગજમાં ઘણા બધા વિચારો ચાલતા હોય પણ તમે કોઈ એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. આવું થાય છે. શું કહે છે? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ, તમારા મગજમાં ઘણા બધા વિચાર ચાલતા હોય બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, પણ તમે એક સ્પષ્ટ નિર્ણય પર આવી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. શું કહે છે કે આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો, જે તમારા સ્વભાવથી વિપરીત છે. ટિપિકલ ફોર યુ એટલે તમારા સ્વભાવથી વિપરીત છે. અનટિપિકલ એટલે વિપરીત, બરાબર, કે તમે આ દિવસોમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હોવ છો અને જે તમારા સ્વભાવથી વિપરીત છે. પછી કહે છે આગળ કે યુ મેક longer to do tasks that you were able to complete quite quickly before, કે જે કામ તમે ઘણી ઝડપથી પતાવી શકો તેમ હો. બરાબર, યુ મેક longer to do tasks that you were able to complete quite quickly before, કે જે કામ છે તમે ઝડપથી પતાવી શકો એમ હો. બરાબર, કીધું છે ક્વાઇટ ક્વિકલી એટલે ઝડપથી કમ્પ્લીટ એટલે પૂરું કરવું, કે જે કામ છે તમે ઝડપથી પતાવી શકો એમ હોય, પૂરું કરી શકો એમ હોય. તો એ
કામ છતાં પણ બરાબર એ કામ પૂરું કરતાં તમને ઘણો સમય લાગે છે. એટલે એમ કહે છે કે લોંગર ટુ ડુ ટાસ્ક, એ કામ પૂરું કરતાં તમને ઘણો સમય લાગે છે. પછી આગળ કહે છે કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, કે તમે અગાઉના કોઈ પણ કામ છે પૂરા કર્યા વગર જ ઘણા બધા નવા કામ છે એ હાથ ધરો છો. આવું થાય છે. આ બધા એક જો ઉદાહરણ આપ્યા છે કે આવું તમારી સાથે થયું છે ક્યારેય, બરાબર. જો કીધું છે કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, બરાબર, કે કોઈ કામ પૂરા કર્યા વગર ઘણા નવા કામ છે એ તમે હાથ ધરો છો. ઇફ યસ, જો હા, આ બધા ઉપરના જે પોઈન્ટ કીધા, જો તમારો નિર્ણય હામાં હોય, ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. અને જો તમારો જવાબ આ હોય તો તમારામાં આ જે મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવની સ્થિતિ છે, નિશાની છે, એવું માની લેવાનું તમારે કે જો આ ઉપરના જે બધું કીધું એમાં તમારો જવાબ આમાં હોય તો ઇટ્સ સાઇન ઓફ એટલે કે સિગ્નલ છે, નિશાની છે. શેની નિશાની બતાવે તો કે મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ, કે તમારામાં માનસિક તાણ છે એવું માની લેવાનું, બરાબર. તો બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, કે તમે જેટલી સારી રીતે તણાવ ઉકેલશો એટલી તમારી માનસિક ક્ષમતા પર ઓછી અસર થશે. જેમ કે બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જેટલી તમે સારી રીતે તણાવ ઉકેલશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ, એટલી જ તમારી જે માનસિક ક્ષમતા છે એના પર ઓછી અસર થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. એટલે કે જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવી શરૂ થઈ ચૂકી હોય, ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, એટલે નીચેની જે કસરત છે એ તમને મદદરૂપ થશે. ક્યારે તો કે એ કહે છે ને કે ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રિસાઇલન્સ એટલે સ્થિતિસ્થાપકતા, નિયમન કરવું, એન્ડ રીબેલેન્સ એટલે સંતુલન જાળવવું, બરાબર. રિસાઇલન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, બરાબર, યોર સેલ્ફ ઇફ યુ મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. એટલે જો તણાવને લીધે તમારી માનસિક ક્ષમતા પર અસર થવી શરૂ થઈ ચૂકી હોય તો જે નીચેની કસરતો છે, બરાબર, ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે નીચે મુજબની જે કસરતો છે, કવાયતો છે, તમને તમારું જે તણાવ છે એનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. શેના માટે મદદરૂપ થશે તો કે તણાવનું નિયમન કરવા અને તમારી જાતનું સંતુલન જાળવવામાં મદદરૂપ થશે. જે નીચે મુજબની એક્સરસાઇઝ આપેલી છે એ કરો ત્યારે. ઓકે, તો આમાં તમને કીધું, ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે બરાબર કે મન, લાગણી આ બધા શરીર બરાબર એક સાથે જોડાયેલા છે અને સાથે મળીને કામ કરે છે, બરાબર. અને તમે સમજવા હોય તો તમે અલગ અલગ રીતે વિચારો તો તમે સમજી શકો છો. અને આપણે પ્રતિદિન છે વિવેકપૂર્ણ નિર્ણય લેવા માટે માનસિક ક્ષમતાની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ આપ્યું ભાઈ કે વરસાદ પડતો હોય, તમને શરદી થઈ ગઈ હોય તો ચાલીને જવું કે ગાડી લઈને જવું, તો એમાંથી ત્યારે તમારો કયો નિર્ણય યોગ્ય ગણાય તો કે ત્યારે ગાડી લઈને જે હાલની પરિસ્થિતિ જોતાં ગાડી લઈને જવાનો નિર્ણય યોગ્ય ગણાય, આવું આપણે જોયું, બરાબર. પછી મન છે એ આપણો વિવેકપૂર્ણ તર્કપૂર્ણ અંશ છે. પછી ઘણી બધી વાર આપણે એક્ઝામ્પલ આપ્યું કે નર્વસનેસ આવી જાય છે પરીક્ષામાં જાઓ ત્યારે, કે ઘરેથી વાંચીને ગયા હોય છતાં એક્ઝામ હોલમાં પ્રવેશ કરીએ એક્ઝામ ફંડની અંદર, ત્યારે આપણે વાંચેલું ભૂલાઈ જતું હોય છે, બરાબર. તો એમાં બરાબર ઘણા બધા પોઈન્ટ તમને કીધા કે ભાઈ એક ચિત્ત થવાનું અઘરું લાગે છે, યાદશક્તિ વારંવાર દગો દે છે, તમારા મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે પરંતુ તમે સ્પષ્ટ નિર્ણય ઉપર આવી શકતા નથી. તો આ બધા જે પ્રશ્નો હતા એમાંથી કોઈનો જવાબ હા હોય તો તમારી જે તમારા બોડીને તમને જો માનસિક સ્ટ્રેસ, બરાબર, મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તાણની નિશાની છે, એટલે તમે જેટલી સારી રીતે એને ઉકેલી શકો એટલી તમારી જે માનસિક ક્ષમતા છે એના ઉપર ઓછી અસર થશે, એ આપણે જોયું. અને એના માટે એનું નિયમન કરવા માટે, એનું સંતુલન જાળવવા માટે, મેન્ટલ સ્ટ્રેસ ઓછો થાય એના માટે આપણને કેટલીક એક્સરસાઇઝ છે, બરાબર, એ અહીંયા આપેલી છે, એ આપણે કરવી જોઈએ. તો આ જે એક્સરસાઇઝ છે
એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી તમે આ જે સમજાવ્યું છે એની પ્રેક્ટિસ કરજો, એના સ્પેલિંગને એવું પાકું કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.